સુરેન્દ્રનગરમાં પુલ ધરાશાયી થયો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પુલ ધરાશાયી થઈ ગયો છે। તો ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો છે। 5 થી વધુ ગામોને જોડતો પુલ કકડભૂસ હાલતમાં જોવા મળ્યો છે। ગામના લોકો કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, મોટી જાનહાનિ ટળી ગઈ છે। ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ અત્યારે ધરાશાયી થઈ ગયો છે। 5 થી વધુ ગામોને જોડતો પુલ કકડભૂસ હાલતમાં જોવા મળ્યો છે, ત્યારે લોકોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સુરેન્દ્રનગરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે, જ્યાં લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે પુલ અત્યારે ધરાશાયી થઈ ગયો છે। ગામોના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પુલ ધરાશાયી થઈ ગયો છે। ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ અત્યારે તૂટી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવે છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, મોટી જાનહાનિ ટળી ગઈ છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજ્યમાં સાર્વત્રિક જગ્યાએ મેઘો મુસળધાર રીતે વરસ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અત્યારે રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં અત્યારે પુલ ધરાશાયી થઈ ગયો છે। પુલ ધરાશાયી થયા છે તેના દ્રશ્ય અત્યારે પ્રકાશમાં આવ્યા છે, ત્યારે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે। જી સચિન, પુલ ધરાશાયી થઈ ગયો છે, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, શું છે વધુ માહિતી? જી, જો વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકામાં સતત 2 દિવસથી વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને વરસી રહ્યો છે, જેને લઈને ચોટીલામાં ઉપરવાસને વરસાદને લઈને મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે। મોરસલ ડેમ ઓવરફ્લો થતા અબિયાસર જવાનો મેઇન પુલ ધરાશાયી થઈ ગયો છે, તેથી 5 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પુલ ધરાશાયી થતા 5 થી વધુ ગામોનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। આ ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે, લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। અત્યારે ત્યાં 5 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે, લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પુલ ધરાશાયી થયો તેના દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી, જ્યાં પુલ ધરાશાયી થઈ ગયો, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। 5 થી વધુને ગામોને જોડતો પુલ અત્યારે કકડભૂસ હાલતમાં જોવા મળી રહ્યો છે।